હલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મોજમાં હશો, મજામાં હશો. પહેલો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે. બાળકને જન્મથી માતા પિતાના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે, તેને કેવો વારસો કહેવાય? તો સ્વાભાવિક છે, એ જૈવિક વારસો હોય, એટલે કે ડીએનએમાં આવેલું હોય. બરાબર, જૈવિક વારસો એને કહેવામાં આવે છે. ઘર-બાર, જમીન, જાગીર કે સ્થાવર જંગમ મિલકતને કેવો વારસો કહેવાય? તો આને ભૌતિક વારસો કહેવાય. ભાઈ સ્વાભાવિક છે, ભૌતિક વારસો કહેવામાં આવે. તમે સમજો છો? માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવ્યું કે સર્જ્યું તેને કેવો વારસો કહેવાય? તો વાલા મિત્રો, આને કેવો વારસો કહેવાય? સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. ભાઈ સાંસ્કૃતિક વારસો કહેવાય, ખાસ યાદ રાખજો. વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 21મી જૂન. વિશ્વ યોગ દિવસ. ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો, વાસણોનો ઉપયોગ થતો હતો? તો ભાઈ તમે સમજો છો, જાણો છો? ભાઈ માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ વાસણો તરીકે ભાઈ થતો હતો. કાચી માટીમાંથી પકવેલા વાસણો એટલે શું? તો એને કહેવામાં આવે ટેરાકોટા. બરાબર, શું કહેવામાં આવે? ટેરાકોટા કહેવામાં આવે છે. નેક્સ્ટ, આઝાદીના આંદોલન દરમિયાન કોણે કાતણ વણાટના ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપ્યું હતું? તો ભાઈ એકમાત્ર નામ ही કાફી હે, એટલે કે ગાંધીજી અહીંયા સાચો જવાબ બને છે. કયા શહેરમાં બનાવવામાં આવતી મલમલનો જે ટાંકો છે, એટલે કે કાપડ છે, એ દિવાસળીની પેટીમાં સમાઈ જતો હતો અને વીંટીમાંથી પણ પસાર થઈ જતો હતો? આવું કયા શહેરનું પ્રખ્યાત હતું? તો તમે જાણો છો ભાઈ, ઢાકા. ઢાકા હાલ ક્યાં આવેલું છે? તો બાંગ્લાદેશમાં આવેલું છે. ભાઈ બરાબર, બાંગ્લાદેશમાં આવેલું છે ઢાકા. ભૂલાય નહીં પાછા. આવા પણ પ્રશ્નો તમારી આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે. પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત છે? છેલ્લાજી રે મારી હાટું પાટણથી પટોણા મોંઘા લાવજો, એ પટોણું પ્રખ્યાત છે. ગુજરાતમાં કયા યુગને સુવર્ણકાળ દરમિયાન પાટણમાં અનેક કારીગરો આવીને વસ્યા હતા? તો ભાઈ અહીંયા વાત થાય છે ગુજરાતનો સુવર્ણ યુગ. બરાબર, ગુજરાતનો સુવર્ણ યુગ એટલે સોલંકી યુગ. આમ નામ તમારો જવાબ સાચો ઠરી જાય. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ગુજરાતમાં પટોળા બનાવવાની કામગીરી કેટલા વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે? તો યાદ રાખજો, 850 વર્ષથી પણ વધારે જૂની પરંપરા હોવાનું માનવામાં આવે છે. વિડીયો ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા જાઓ. ત્યાર પછીના પ્રશ્ન તરફ આવી ગયા આપણે. નીચેના સ્થળો પૈકી કયું સ્થળ બાંધણી માટે જાણીતું છે? તો તમે જાણો છો ભાઈ, જામનગરની બાંધણી ખૂબ જ પ્રખ્યાત છે. જામનગર આવે એટલે બાંધણી યાદ રાખવાની. બધા આભૂષણોમાં કયા આભૂષણો કિંમતી મનાય છે? તો બધા આભૂષણોમાં કિંમતી આભૂષણો એટલે હીરા જડિત આભૂષણો. ઇક્ત એટલે શું? બે વડે ઇક્ત આવો શબ્દ આવ્યો છે. ઇક્ત એટલે વણાટ. બરાબર, ઇક્ત એટલે શું થશે? વણાટ થશે. કચ્છના બન્ની વિસ્તારના જત લોકોની અદ્ભુત સિદ્ધિ કઈ છે? તો એ છે મિત્રો ભરત ગૂંથણની કલા. શેની કલા? ભરત ગૂંથણની કલા. નીચેના પૈકી કયું શહેર બાંધણી માટે જાણીતું નથી? તો ભુજ જાણીતું છે, જામનગર જાણીતું છે, જેતપુર પણ જાણીતું છે, પણ જોનપુર જાણીતું નથી. નેક્સ્ટ, નીચેનામાંથી ચામડાનું કયું સાધન ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓ માટે પ્રચલિત નથી? તો પ્રશ્નને સમજવા રેખો પ્રશ્ન એવો કે ભાઈ નીચેનામાંથી ચામડાનું કયું સાધન ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓ માટે પ્રચલિત નથી? ઓપ્શન્સ આપણને આપેલા છે. પલાણ તો ઘોડા ઉપર હોય છે, લગામ એ પણ હોય છે, સાજ એ પણ હોય છે, પણ પટ્ટા હોતા નથી. એટલે અહીંયા ડી ઓપ્શન સાચો જવાબ બનશે.
ગુજરાતનું કયું શહેર જરી ઉદ્યોગ માટે પ્રખ્યાત છે? તો ગુજરાતનું ભાઈ સુરત એ જરી ઉદ્યોગ માટે પણ પ્રખ્યાત છે. સુરત તુજ સોનાની મૂરત, બરાબર, ખાસ યાદ રાખજો. અને હીરા ઉદ્યોગ માટે તો જાણીતું છે જ ભાઈ. કાસ્ટની કઈ બનાવટ માટે ઈડર જાણીતું છે? તો કાસ્ટની એટલે કે લાકડાના ભાઈ રમકડા બનાવવા માટેની વાત છે ભાઈ. ભારતમાં જડતરના અલંકારો રાજસ્થાનના કયા શહેરમાં બને છે? તો ભાઈ ભારતમાં જડતરના અલંકારો કયા શહેરમાં બને છે? બિકાનેરમાં, રાજસ્થાનના બિકાનેરમાં આવા વસ્તુઓ અલંકારો બને છે. પાષાણ યુગના આદિમાનવના ગુફા ચિત્રોમાં શાના આલેખનો જોવા મળે છે? તો 21માં મિત્રો આવે છે પશુ પંખીઓના આલેખનો જોવા મળે છે. બધી કલાઓમાં કઈ કલાનું સ્થાન સૌથી મોખરે છે? તો ચિત્રકલાનું સ્થાન સૌથી મોખરે છે. કયા ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂનાઓ છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે અજંતા ઇલોરાના ચિત્રો, બરાબર. અત્યારે પણ તમે વર્તમાનમાં પણ જોવા જાઓ તો તમે ચકિત થઈ જાઓ એવું જોવા મળે છે. કઈ કલામાં ગાયન અને વાદન એ બે બાબતોનો સમાવેશ થાય છે? તો ભાઈ ગાયન પણ આવે અને વાદન પણ આવે, બરાબર. સ્વાભાવિક છે, તમારો જવાબ આવે ચિત્રકલા, બરાબર. સંગીત કલા, ભાઈ ચિત્રકલા નો આવે, સોરી, ઇટ્સ માય મિસ્ટેક. કઈ કલામાં ગાયન અને વાદન એ બંને બાબતોનો સમાવેશ થાય છે? તો સંગીત કલામાં ભાઈ ગાવું અને વાદન એટલે તમે જાણો છો વાદ્યનો અવાજ આવતો હોય. ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે? તો તમારો જવાબ આવે સામવેદ. સૌથી વધારે જે સંગીતના શ્લોકો ને કેમ ગાવા એની વાત રજૂ કરેલી જોવા મળે તો એ સામવેદમાં, બરાબર. એટલે સંગીતનો વેદ જેને કહેવામાં આવ્યો છે. નેક્સ્ટ, સંગીતના મુખ્ય કેટલા રાગ છે? તો શ્રી, દીપક, હિંડોળ અને ભૈરવી, બરાબર. તો આ સંગીતના 5 રાગ છે, ખાસ યાદ રાખજો. નીચેનામાંથી કયો પ્રકાર રાગનો નથી? જો આવો જ સવાલ પૂછો ભાઈ તો શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી, બરાબર. તો અહીંયા જ્યોત છે એ કોઈ રાગનો પ્રકાર છે નહીં. નારદ નામના સંગીત શાસ્ત્રીએ કયો ગ્રંથ લખ્યો છે? તો ભાઈ નારદ નામના સંગીત શાસ્ત્રી દ્વારા ભાઈ સંગીત મકરંદ નામનો ગ્રંથ લખવામાં આવ્યો છે. કયા પંડિત દ્વારા સંગીત રત્નાકરને સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાવવામાં આવ્યો છે? તો આવું પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે કીધું કે ભાઈ સંગીત રત્નાકર ને સૌથી પ્રમાણભૂત એવો ગ્રંથ માનવામાં આવશે. સંગીત પારિજાત ગ્રંથના કર્તા કોણ છે? તો પંડિત અહોબલ. કોણ આવે? સંગીત પારિજાત આવે એટલે પંડિત અહોબલ આવે, બરાબર. ખાસ યાદ રાખજો ભાઈ. નેક્સ્ટ, પંડિત અહોબલે ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ માટે કયો ગ્રંથ લખ્યો હતો? તો 31માં મિત્રો સાચો જવાબ આવે છે સંગીત પારિજાત, બરાબર. સંગીત પારિજાત. ભારતના ઇતિહાસમાં તૃતીય હિંદના પોપટ તરીકે કોણ પ્રખ્યાત છે? તો અમીર ખુસરો, બરાબર. અમીર ખુસરો. બેઝુ બાવરાના ગુરુ કોણ હતા? તો આ બેઝુ બાવરા છે, બૈજુ બાવરા, બરાબર. એના ગુરુ કોણ હતા? તો ખાસ યાદ રાખજો સ્વામી હરિદાસ હતા. તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવતી કલા કઈ છે? તો 34માં પ્રશ્નમાં મિત્રો 34માં પ્રશ્નમાં સાચો જવાબ આવશે નૃત્ય કલા, બરાબર. તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવતી કલાની વાત છે ભાઈ. તમિલનાડુનો તાંજોર જિલ્લો કઈ નૃત્ય શૈલીનું ઉદ્ભવ સ્થાન ગણાય છે? તમિલનાડુનું જે તાંજોર જિલ્લો છે એની વાત છે, જે સ્વાભાવિક છે ભાઈ ભરતનાટ્યમ જ જવાબમાં આવી જાય, બરાબર. ખાસ યાદ રાખતા જાઓ. જો પ્રશ્નમાં જવાબમાં પ્રશ્ન, બરાબર, આવનારી પરીક્ષામાં કોઈ પણ રીતે તમારી સમક્ષ આવી શકે છે. ભરતનાટ્યમ નૃત્ય શૈલીના ઉદ્ભવ સાથે કયો પ્રદેશ સંકળાયેલો છે?
તો તમિલનાડુ ભાઈ સાચો જવાબ શું આવે? તમિલનાડુ સંકળાયેલ છે. નેક્સ્ટ, નીચેનામાંથી કુચીપુડી નૃત્ય સાથે સંકળાયેલ કોણ છે? તો કુચીપુડી નૃત્ય સાથે મિત્રો સંકળાયેલ છે શોભા નાયડુ. બરાબર, શોભા નાયડુ અહીંયા સાચો જવાબ આવે છે. કુચીપુડી નૃત્યનો પ્રકાર કયા પ્રદેશ સાથે સંકળાયેલ છે? તો કુચીપુડી નૃત્યનો પ્રકાર આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલ છે. કુચીપુડી એટલે આંધ્રપ્રદેશ. બરાબર. કથકલી નૃત્ય, બરાબર, મૂળ કેન્દ્ર કયું છે? આવું પૂછ્યું ભાઈ. એટલે કથકલી આવે એટલે કેરળ યાદ રાખવાનું. બરાબર, કથકલી આવે એટલે કેરળ યાદ રાખવાનું. કયા નૃત્યના પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ પણ ધારણ કરે છે? આવું ક્યાં જોવા મળે? તો મિત્રો 40મા પ્રશ્નમાં સાચો જવાબ આવે છે ભરતનાટ્યમ. બરાબર, ભરતનાટ્યમ ખાસ યાદ રાખજો ભાઈ. નેક્સ્ટ, વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે કયા નૃત્યનો વિકાસ ઉત્તર ભારતમાં થયો હતો? તો 41માં મિત્રો સાચો જવાબ આવે છે કથક. બરાબર, જે યુપી બરાબર સાથે સંકળાયેલ છે એટલે કથક સાચો જવાબ આવે છે. કથન કરે સો કથક કહાવે. બરાબર, કથન કરે સો કથક કહાવે આ ઉક્તિ કયા નૃત્યના વિકાસ સાથે જોડાયેલી રહી છે? તો મિત્રો તમારો જવાબ આવે કથક નૃત્ય. બરાબર, 42માં જવાબ આવે કથક નૃત્ય. મણિપુરી નૃત્યમાં ઉપયોગમાં લેવાતા ઘેરદાર લીલા રંગના ચણિયાને શું કહેવાય? એને કુમીન કહેવાય. શું કહેવાય ભાઈ? કુમીન કહેવામાં આવે છે. કુમીન ખાસ યાદ રાખજો. શ્રી કૃષ્ણના જીવન પ્રસંગ પર આધારિત શાસ્ત્રીય નૃત્યકાર અથવા નૃત્ય પ્રકાર કયો છે? જણાવો ભાઈ. જે શ્રી કૃષ્ણના જીવન પ્રસંગોને આધારિત નૃત્ય થતું હોય એવી વાત છે. તો કથક નૃત્યમાં આવું તમને જોવા મળશે. આમાં કથક જવાબ આવશે. કઈ નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા રાસલીલા પર આધારિત છે? તો આમાં સાચો જવાબ આવશે મણિપુરી નૃત્ય. બરાબર, મણિપુરી નૃત્ય. નેક્સ્ટ, કયા નૃત્યમાં નર્તક રેશમનો કબજો પહેરેને કમરે પટ્ટો બાંધે છે? તો મણિપુરી નૃત્યમાં આવું જોવા મળતું હોય છે. નેક્સ્ટ પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે વાલા મિત્રો. તો એના આપણે જવાબો જોઈએ, પ્રશ્નને સોલ્વ કરતા જઈશું. વિડીયો ગમતો હોય તો એક લાઇક આપજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. કઈ કલામાં સાક્ષર, નિરીક્ષણ અને અબાલ વૃદ્ધ સૌને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે? આવું ક્યાં જોવા મળે છે? તો તમે જાણો છો ભાઈ કે ભાઈ નાટ્ય કલા, બરાબર, નાટક એ એવી કલા છે કે જેમાં આબાલ વૃદ્ધ બધાને ભાઈ મજા આવે, મોજ આવે, આનંદ આવે. બરાબર, સાક્ષર હોય કે નિરીક્ષણ હોય બધાને મજા આવે ભાઈ. નાટ્ય શાસ્ત્રની રચના કોણે કરી હતી? તો ભરત મુનિ. જો ભરત મુનિ ભવભૂતિ ટીક ન કરી નાખતા, ભરત મુનિએ નાટ્ય શાસ્ત્રની રચના કરી હતી. કઈ કલા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ છે? તો નાટ્ય કલા ભાઈ દ્રશ્ય અને શ્રાવ્ય બંને માધ્યમ છે ભાઈ. નાટ્ય કલા સાચો જવાબ આવે છે. ગુરુ પ્રહલાદ શર્મા કયા નૃત્ય માટે જાણીતા છે ભાઈ? તો 50મા પ્રશ્નમાં મિત્રો સાચો જવાબ આવે છે કુચીપુડી. ગુરુ પ્રહલાદ શર્મા કયા નૃત્ય માટે જાણીતા છે? કુચીપુડી નૃત્ય માટે જાણીતા છે ભાઈ. કુચીપુડી સાચો જવાબ ઠરે છે અહીં. બધી કલાઓનો સંયોગ કઈ કલામાં થાય છે ભાઈ? બધી કલાઓનો સંયોગ કઈ કલામાં થાય છે? તો નાટ્ય કલામાં થાય છે ભાઈ. નાટ્ય કલામાં થાય. નીચેનામાંથી કઈ કૃતિ મહાકવિ ભાસની છે? બરાબર, મહાકવિ ભાસની કૃતિ પૂછી તો કર્ણભાર એ મહાકવિ ભાસની કૃતિ છે ભાઈ. દૂતવાક્યમ કૃતિના કર્તા કોણ છે ભાઈ? તો દૂતવાક્યમ કૃતિના કર્તા છે મહાકવિ ભાસ. બરાબર, અહીંયા પણ મહાકવિ ભાસ સાચો જવાબ બને છે. નીચેનામાંથી કઈ કૃતિ મહાકવિ કાલિદાસની નથી? તો ઓપ્શન જોવા પડે ભાઈ. નીચેનામાંથી કઈ કૃતિ મહાકવિ કાલિદાસની નથી? તો જોઈએ આપણે વિક્રમવર્ષીયમ, અભિગાન શાકુંતલમ, માલવિકાગ્નિમિત્રમ, સ્વપ્નવાસવદત્તમ,
મિત્રો આમાં સાચો જવાબ આવશે એ, બરાબર. એ મહાકવિ કાલિદાસની આ એક પણ કૃતિ છે નહીં, બરાબર. સોરી મિત્રો, 54મા પ્રશ્નમાં ડી ઓપ્શન સાચો જવાબ આવશે ભાઈ. સ્વપ્ન વાસ વધતમ, બરાબર. સ્વપ્ન વાસ વધતમ એ સાચો જવાબ બને છે, બરાબર. બાકી બધી જે કૃતિઓ છે એ મહાકવિ કાલિદાસની છે જ, બરાબર. આગળ વધીએ. નીચેનામાંથી કઈ કૃતિ મહાકવિ કાલિદાસની છે? તો અભિજ્ઞાન શાકુંતલમ. આવી ગયો તમારો જવાબ ભાઈ. નૃત્યના આદિદેવ કોણ હતા? નૃત્યના દેવાદિદેવ શિવ, નટરાજ, બરાબર. નટરાજની જે તમે મૂર્તિ જોતા હશો તો એમાં ભગવાન શંકર નૃત્ય કરતા જોવા મળતા હશે. સંગીત રત્નાકર ગ્રંથના કર્તા કોણ હતા? તો આ સંગીત રત્નાકર ગ્રંથના કર્તા કોણ છે? પંડિત સારંગદેવ, બરાબર. પંડિત સારંગદેવ. ભારતમાં પ્રાચીન કલા તરીકે કોની ગણના થાય છે? તો ભારતમાં પ્રાચીન કલા તરીકે ભાઈ તમે જાણો છો એ પ્રમાણે જડતર કામની, બરાબર, જડતર કામની કલાની ગણતરી થાય છે. નીચેનામાંથી વિધાનો એવા, અને આવા પ્રશ્નો પૂછાય, નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે તે જણાવો. તો ચાલો વિધાનો તપાસીએ ભાઈ. પ્રાચીન સમયમાં માટીમાંથી બનાવેલી વસ્તુઓનો ઉપયોગ થતો હતો. નેક્સ્ટ કીધું માટી અને માનવને પ્રાચીન કાળથી ખૂબ નજીકનો સંબંધ હતો, રહ્યો છે ભાઈ. ભારતમાં કુંભાર લોકો માટીના વાસણો બનાવે છે, બરાબર છે. રાજસ્થાનના જોધપુર વિસ્તારમાંથી પ્રાચીન સમયના માટીના રમકડા અને અન્ય વસ્તુઓના અવશેષો મળી આવ્યા. તો અહીંયા આપણે થાક ખાઈ જઈએ અને આ ખોટો છે, બરાબર. આ ઓપ્શન ખોટો છે. એટલે આવું કીધું ને કે નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે? તો ડી ઓપ્શન સાચો જવાબ બને છે. દેવાસુર સંગ્રામ, દેવાસુર સંગ્રામ નાટકના રચયિતા કોણ હતા? તો ભાઈ આ દેવાસુર સંગ્રામ નાટકના રચયિતા બીજું કોઈને ભરત મુનિ હતા. કોણ હતા ભાઈ? ભરત મુનિ હતા દેવાસુર નાટકના રચયિતા. દેવાસુર સંગ્રામ. નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખરું છે? તો જણાવવાનું છે ભાઈ. ચાલો હવે ઓપ્શન જોવા આપણે એ ઓપ્શન કીધો. સંગીત મકરંદમાં 18 પ્રકારની વીણા અને 100 પ્રકારના તાલ વર્ણવ્યા છે. સંગીતના 5 રાગો ભગવાન વિષ્ણુના મુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. નૃત્યના આદિદેવ મહાદેવ નટરાજ મનાય છે. બધા સંગીત ગ્રંથોમાં સંગીત રત્નાકર ખૂબ મહત્વનો ગ્રંથ છે. કન્ફ્યુઝ કરી દેવું, બરાબર. નૃત્યના આદિદેવ મહાદેવ નટરાજ મનાય છે, બરાબર. તો ખરું વિધાન માટે આપણે એકમાત્ર ઓપ્શન સી સાચો જવાબ બને છે. તમને એમ થાય કે આ બધું સાચું જ છે, પણ સાચું નથી ભાઈ. એક જ સાચું છે અને એ છે નૃત્યના આદિદેવ મહાદેવ નટરાજ મનાય છે. કુચીપુડી તો ગુરુ પ્રહલાદ શર્મા. તો ભરતનાટ્યમ માટે કોણ? મૃણાલિની સારાભાઈ. નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને ઉત્તર લખવાનું છે. એ ખોટું છે ટૂંકમાં, બરાબર. તો જોઈએ. મીના કારીગરી વારાણસી, આ સાચું છે. જડતર કામ બિકાનેર, આ સાચું છે. જરી કામ સુરત, આ સાચું છે. જયપુરમાં અકીક કામ આવ્યું, તો અકીકમાં તો ખંભાત આવે ને, બરાબર. એટલે અહીંયા સી ઓપ્શન તમારો જવાબ આવી જાય છે. નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને ઉત્તર લખો. તો 64, બરાબર. 64માં મિત્રો સાચો જવાબ આવે છે એ કથકલી, બરાબર. કથકલી મણિપુર જે ખોટું છે. મણિપુર કુચીપુડી આંધ્રપ્રદેશ, ભરતનાટ્યમ તમિલનાડુ. કથકલી ક્યાં આવે? કથકલી ક્યાં આવે ભાઈ? કથકલી કેરળ આવે, બરાબર. કથકલી કેરળ આવે. કથક ઉત્તર પ્રદેશ આવે, બરાબર. ખાસ યાદ રાખજો. નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને ઉત્તર લખો. તો 65માં મિત્રો સાચો જવાબ જોઈએ આપણે. પંડિત અહોબલે સંગીત પારિજાત ગ્રંથ લખ્યો, બરાબર છે. પંડિત સારંગદેવ રત્નાકર લખ્યો, બરાબર છે. પંડિત નારદ સંગીત મકરંદ લખ્યો. સ્વામી હરિદાસ સંગીત સરિતા, આવું એમણે લખ્યું નથી. એટલે અહીંયા તમારો જવાબ આવી ગયો ડી ઓપ્શન. ટેરાકોટા એટલે શું? તો ટેરાકોટા એટલે પકવેલી માટી, બરાબર. પકવેલી માટીની વાત છે ભાઈ. મરેલાનો ટેકરો ન કહેવાય, બરાબર. કાચી તેમજ પકવેલી માટીના વાસણો અને વસ્તુનું ઉત્પાદન
અહીંયા ઓપ્શન આપણે તપાસી રહ્યા છીએ એટલે બી ઓપ્શન સાચો જવાબ બની જાય છે ભાઈ. નેક્સ્ટ, ગુજરાતમાં કયા સ્થળ પાસેથી વિવિધ આકારના નાના મોટા અકીકના પથ્થરો મળી આવ્યા છે? તો આવું ક્યાંથી મળી આવ્યું મિત્રો? ઓપ્શન સી સાચો જવાબ આવે રાણપુર ખાતેથી. રાણપુર હાલ તમે જાણો છો ક્યાં આવેલું છે, બરાબર? તો એ ખાસ યાદ રાખજો. 68માં પ્રશ્ન સુધી આપણે પહોંચી ગયા છીએ ભાઈ, બરાબર? 68માં પ્રશ્ન સુધી આગળ વધીએ. નીચેનામાંથી એક જોડકું ખરું છે, કયું તમારે શોધીને લખવાનું છે. મધ્યપ્રદેશ કથક આપ્યું, કેરળ કુચીપુડી આપ્યું, પશ્ચિમ બંગાળ કથકલી આપ્યું, ભરતનાટ્યમ તમિલનાડુ આપ્યું. તો યસ, તમારો જવાબ આવી ગયો ભાઈ ડી ઓપ્શન ખરું છે, સાચું છે, બાકીના બધા ખોટા છે. નેક્સ્ટ, હસ્તકલાની બાબતમાં નીચેનામાંથી કયું એક જોડકું અલગ પડે છે? તો 69માં મિત્રો સાચો જવાબ આવે છે એ પાટણ. પાટણમાં તો પટોણા આવે પણ એ બાંધણી આપી ને એટલા માટે. ખંભાતમાં અકીક આવે, સંખેડામાં હિંડોળા આવે, સુરતમાં જરદોશી કામ આવે, પણ પાટણમાં પટોણા આવવા જોઈએ. એટલે અહીંયા આ તમારો જવાબ બની ગયો છે, બરાબર? આવું કીધું ને ભાઈ કે કયું અલગ પડે છે. જો અલગ પડે છે આવા શબ્દો આવે ને એટલે કન્ફ્યુઝ નહીં થવાનું, થોડુંક વિચારવાનું. તમારા માઇન્ડને શાર્પ કરવા માટે જ આવા પ્રશ્નો હું લઈને આવું છું. ભારતીય સંગીતના ગ્રંથોમાંથી કયો એક સંગીતનો ગ્રંથ નથી? તો જોઈએ આપણે ભાઈ. સંગીત મકરંદ ગ્રંથ છે, સંગીત પારિજાત ગ્રંથ છે, સંગીત રત્નાકર ગ્રંથ છે, પણ સંગીત તાનસેન આવો કોઈ ગ્રંથ છે નહીં. સંગીતના પ્રખ્યાત ગ્રંથોના રચિતાઓમાંથી એક રચિતાનો સમાવેશ થતો નથી. તો મિત્રો 71માં આવે છે પંડિત કર્ણદેવ, એનો સમાવેશ ક્યાંય થતો નથી ભાઈ. પંડિત નારદ આવે, પંડિત અહોબલ આવે અને પંડિત સારંગદેવ આવે. પંડિત કર્ણદેવ આવું કાંઈ આવતું છે નહીં, બરાબર? નેક્સ્ટ આગળ વધીએ. નીચે આપેલા જોડકા ને લક્ષમાં લઈ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. ચાલો, ઇન શોર્ટ તમારે જોડકા જોડવાનું છે, બરાબર? ઇન શોર્ટ તમારે આમાં શું કરવાનું છે ભાઈ? જોડકા જોડવાનું છે ભાઈ. 72માં શું સાચો જવાબ આવે? આપણે એમ નામ જોડીએ. ચાલો, ભરતનાટ્યમ છે તો તાંજોર જિલ્લો, કુચીપુડી છે કુચીપુડી તો આંધ્રપ્રદેશ, બરાબર? કુચીપુડી છે તો આંધ્રપ્રદેશ. કથકલી છે તો કથકલી કેરળ. કથકલી ક્યાં આવે ભાઈ? કેરળમાં આવે. અને કથક ક્યાં આવે? યુપી, બરાબર? એટલે કે ઉત્તર ભારત. અહીંયા ઉત્તર ભારત ઓપ્શનમાં આપ્યું તો આપણે કંઈ બદલાવા શકો નહીં ભાઈ. સારું, ચાલો પાછા પ્રશ્નો થોડાક અલગ પડતા આવી ગયા છે, ચેક કરીએ. નીચેના પૈકી કઈ કૃતિ મહાકવિ ભાસની નથી? મહાકવિ ભાસની કૃતિ નથી તો વિક્રમોર્વશિયમ, બરાબર? સી ઓપ્શન અહીંયા સાચો જવાબ બને છે. સાચો જવાબ શું છે ભાઈ? સી ઓપ્શન. 74મો પ્રશ્ન, નીચેના પૈકી કઈ કૃતિ મહાકવિ કાલિદાસની નથી? પાછો આવો પ્રશ્ન એવો છે. તો 74માં મિત્રો સાચો આવે મહાવીર ચરિતમ. આવી કોઈ કૃતિ કવિ કાલિદાસ દ્વારા લખવામાં આવી નથી. પ્રાચીન કાળથી અતિ લોકપ્રિય, બરાબર? અતિ લોકપ્રિય એવી એક કળા વિશે વર્ણવતા ભરત મુનિએ કહ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી અને એવી કોઈ વિદ્યા નથી ને એવું કોઈ કર્મ નથી કે જ્યાં આ કળામાં ન હોય, બરાબર? આ કઈ લલિત કલાની વાત છે? તો 75માં મિત્રો સાચો જવાબ આવે નાટ્ય કલામાં. બધું આવી ગયું ભાઈ, નાટ્ય કલામાં બધું જ આવી ગયું છે. નારદ નામના સંગીત શાસ્ત્રીએ ઈસવીસન 900ની આસપાસ એક ગ્રંથ લખ્યો જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ વર્ણવ્યા છે. તો આ ગ્રંથનું નામ શું છે ભાઈ? આ ગ્રંથનું નામ, બરાબર? આ ગ્રંથનું નામ એટલે 76માં તમારો સાચો જવાબ આવે સંગીત મકરંદ, બરાબર? નારદ આવ્યું એટલે મકરંદ યાદ રાખવાનું ભાઈ. કઈ સાડીમાં બંને બાજુએ એક જ આકાર પ્રદર્શિત થતો હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે? આ સાડીનું નામ કીધું ભાઈ. તો આવું ક્યાં જોવા મળે? પટોણું ભાઈ, બંને બાજુ પહેરી શકાય, ફાટે પણ ફીટે નહીં, બરાબર? એ પટાણાની વાત છે ભાઈ. છેલ્લા જીરે મારી હાટું પાટણથી પટોણા મોંઘા લાવજો, બરાબર? હાલો આગળ વધીએ. 78મો પ્રશ્ન પહોંચી ગયા. પ્રાચીન સમયથી જ ભારતમાં હીરા મોતીના ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે. તેનું એક કારણ એ હતું કે
ભારતની ત્રણેય બાજુએ વિશાળ દરિયા કિનારો આવેલો છે. એ ઓપ્શન જ સાચો જવાબ બને છે. બાકીના ઓપ્શન વાંચવાય નથી આજે. ચાલો, વિશ્વના કયો દેશ સોના ચાંદી તેમજ મીના કારીગરીની કળામાં નિપુણતા ધરાવે છે? તો આપણો ભારત દેશ જ આવે છે. તેમણે વિવિધ રાગોનું એક મહત્વનું લક્ષણ જણાવ્યું છે કે બધા રાગો એકબીજાથી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને વિશિષ્ટતા ધરાવે છે. તેમણે 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. આ વિધાન કોણે કહ્યા છે? તો 80માં મિત્રો સાચો જવાબ આવે પંડિત અહોબલ. બરાબર, પંડિત અહોબલ સાચો જવાબ બને છે. ભરત મુનિ રચિત કયો ગ્રંથ ભરતનાટ્યમનો આધાર સ્ત્રોત છે? તો આમાં સાચો જવાબ આવે નાટ્યશાસ્ત્ર. સાચો જવાબ શું આવશે ભાઈ? નાટ્યશાસ્ત્ર. કયા નૃત્ય શૈલી વેશભૂષા, ભાવ અને તાલની દ્રષ્ટિએ આગવું સ્થાન ધરાવે છે? આમાં પણ કૃષ્ણ લીલાનું મહત્વ વધુ છે અને તેમાં ઉપયોગમાં લેવામાં આવતા ઘેરદાર લીલા રંગના ચણિયાને કુમીન કહે છે. તેમાં રેશમનો કબજો એટલે કે બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે. આ કઈ નૃત્ય શૈલીનું વર્ણન છે? તો 82માં મિત્રો સાચો જવાબ આવે મણિપુરી નૃત્ય. બરાબર, મણિપુરી નૃત્ય. કયા કલા ક્ષેત્રે અતિ પ્રચલિત છે? આ કલામાં સાક્ષર, નિરીક્ષણ, આબાલવૃદ્ધ તમામને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે. જ્ઞાન અને ગમ્મત તેમાં સમાયેલા છે. બધી કલાઓનો સંયોગ તેમાં છે. આ કઈ કલા છે? તો આ કલા એટલે નાટ્ય કલા. બરાબર, આ કલા એટલે અહીંયા નાટ્ય કલાની વાત છે. સંગીતના મુખ્ય સ્વર કેટલા છે ભાઈ? તો 84માં મિત્રો 7 સ્વર આવશે. બરાબર, સા રે ગા મા પ ધ ની સા. બરાબર, ખાસ યાદ રાખજો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સંગીત બેલડી તાના અને રીરી કયા રાજ્યની હતી? તો આ તાના અને રીરી આપણા ગુજરાતની હતી ભાઈ. બરાબર, નરસિંહ મહેતાને સંબંધ થતો હતો, દોહિત્રીનો સંબંધ. બરાબર. કઈ અભિનેત્રીએ ભરતનાટ્યમ નૃત્યની પ્રાચીન પરંપરાનો વારસો જાળવી રાખ્યો છે? તો હેમા માલિની. બરાબર, હેમા માલિની આપણા પાઠમાં હતી એટલે અહીંયા જવાબમાં આવશે. કુચીપુડી નૃત્ય શૈલીની રચના કઈ સદીના અરસામાં થઈ? બરાબર, તો 87 મિત્રો 87માં આવશે 15મી સદી. બરાબર, 15મી સદી સાચો જવાબ આવે. નીચેના પૈકી કયા નૃત્યકારે કથકલી નૃત્ય શૈલીને દેશ પરદેશમાં નામના અપાવી છે? તો શ્રી વલ્લભ થોળે. બરાબર, શ્રી વલ્લભ થોળે સાચો જવાબ બને છે. કઈ નૃત્ય શૈલીમાં એક પગ ગોળ ગોળ ફરીને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે? તો એમાં આવે કથક નૃત્ય. ગોળ ગોળ ફરવાનું આવે એક પગે. કઈ નૃત્ય શૈલીમાં લાંસ અને તાંડવ એમ 2 પ્રકારો છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે મણિપુરી નૃત્ય. બરાબર, મણિપુરી નૃત્ય. ગુજરાતની નાટ્ય કલાઓમાં કોનું નામ મોખરે છે? તો જયશંકર ભોજક સુંદરી, જેને તમે સુંદરીના ઉપનામથી ઓળખો છો. બરાબર, જયશંકર ભોજરદાસ સુંદરી જેને કહેવામાં આવે છે તમે જાણો છો. ભવાઈ કેટલા વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે ભાઈ? તો ભવાઈ વિશે પ્રશ્ન હશે જ. 700 વર્ષ જૂની. કેટલા વર્ષ જૂની ભાઈ? 700 વર્ષ જૂની. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધી ગયા. ગુજરાતમાં ગવાતી ગરબીનો સંબંધ મહાન અંશે કોની ભક્તિ સાથેનો છે? તો ભાઈ ગુજરાતમાં ગવામાં આવતી જે ગરબી છે એનો સંબંધ મહદ અંશે કોની ભક્તિ સાથેનો છે? તો 93માં સાચો જવાબ આવશે શ્રી કૃષ્ણ. બરાબર, શ્રી કૃષ્ણ. ધમાલ નૃત્ય કરતા સિદીઓ મૂળ ક્યાંના વતની હતા? તો સિદીઓ આફ્રિકાના વતની હતા. ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય? તો ચાળો નૃત્ય એટલે આદિવાસીઓનું નૃત્ય. ડાંગમાં કયું નૃત્ય જોવા મળે છે? તો ભાઈ ડાંગમાં જોવા મળે છે માળિયાનો ચાળો. માળિયાનો ચાળો. બરાબર. કોના ભજનો અને કીર્તનોથી ભારતમાં ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું? તો મિત્રો આમાં સાચો જવાબ શું આવે? નરસિંહ મહેતા. બરાબર, નરસિંહ મહેતા. નેક્સ્ટ, કયા નૃત્યમાં મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ હોય છે? તો 98. બરાબર, 98માં આવે છે ચાળો નૃત્યમાં આવું જોવા મળે છે.
સિદ્ધી લોકોનું નૃત્ય કયું છે? તો સિદ્ધીઓનું નૃત્ય છે ધમાલ. બરાબર, ધમાલ નૃત્ય. કયા નૃત્યમાં સિદ્ધી લોકો પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા સમૂહમાં નૃત્ય કરે છે? તો ધમાલ નૃત્યમાં આવું જોવા મળતું હોય છે. કયું નૃત્ય સાગરના મોજા કે એમાં મોજામાં પર હિલોળા લેતા વહાણ જેવું દ્રશ્ય ખડું કરે છે? બરાબર, કયું નૃત્ય સાગરના મોજા કે એ મોજા ઉપર હિલોળા રહેતા વહાણ જેવું દ્રશ્યનું સર્જન ક્યાં થાય છે ભાઈ? તો એ થાય છે ધમાલ નૃત્યમાં. કયા નૃત્યમાં ભાઈ? ધમાલ નૃત્યમાં. સૌરાષ્ટ્રના કયા લોકો તેમના નૃત્યમાં માથે મધરાસીઓ, બરાબર, મધરાસીઓ, આટાવાળી ગોળ પાઘડી અને તેને છેડે આભલા ભરેલું લીલા પટ્ટાનું બાંધણું તેમજ કેડ ઉપર રંગીન ભેટ પહેરીને નૃત્ય કરે છે? તો આવું ક્યાં જોવા મળે છે વાલા મિત્રો? આવું જોવા મળે છે કયા નૃત્યમાં? કોળી નૃત્યમાં જોવા મળે છે ભાઈ. નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે? તો કાલિદાસની કૃતિ ગોતવાની છે. મેઘદૂતમ, વૈજયંતી માલા અને હેમા માલિની કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે? પાઠ્યપુસ્તકમાં બેઠા પ્રશ્નો છે. ભરતનાટ્યમ સાથે જોડાયેલા છે. ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિન્દ તરીકે કોણ જાણીતું છે? તો તૃતીય હિન્દ આવે એટલે અમીર ખુસરો આવે. અમીર ખુસરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો.